નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં દારૂ પીવાના નવા નિયમો લાગુ થયા છે। ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે જ્યાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને સેવન સંપૂર્ણપણે પ્રતિબંધ છે। અત્યાર સુધી ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓને દારૂ પીવા માટે પરમિટ મેળવવી પડતી હતી। જો કે હવે આ નિયમ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે। રાજ્ય સરકારે પરમિટ મેળવવાની ઝંઝટ દૂર કરી છે। રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનેન્સ ટ્રેક સિટી ગ્રેપ સિટીમાં દારૂનું સેવન અંગે એક સૂચના જાહેર કરી છે। 20 ડિસેમ્બરે જારી કરેલા આ સૂચના અનુસાર હવે ગ્રેપ સિટીની અંદર નિયુક્ત હોટલ અથવા રેસ્ટોરન્ટમાં ફક્ત ફોટો આઈડી રજૂ કરીને દારૂ પી શકાશે। પહેલાની જેમ આ નિયમો ફક્ત ગુજરાતથી બહારના રહેવાસીઓ અને વિદેશી નાગરિકોને લાગુ પડે છે। ગુજરાત સરકારે વધુ એક સુધારો કર્યો છે। અગાઉ ગ્રેપ સિટીમાં દારૂ વેચવા માટે લાયસન્સ પ્રાપ્ત હોટલ અથવા તો રેસ્ટોરન્ટને ફક્ત નિયુક્ત વાઇન અને ડાઇન એરિયામાં દારૂ પીવાની મંજૂરી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।